જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અડધા ઉપલેટાની અંદાજે 20,000થી વધુ સામાન્ય જનતા માટેનું જરૂરી નાગનાથ ચોકના 3 વર્ષથી બંધ એસટી સ્ટોપ પ્રશ્નો કેન્દ્રીય મંત્રી માંડવિયાની લેખિત રજૂઆત. અડધા ઉપલેટાની 20,000થી વધુની સામાન્ય જનતા માટે ખૂબ જ જરૂરી એવા મોજ નદીનો પુલ નબળો થતા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પુલ ઉપર આડસ ઊભી કરી ભારે વાહનો માટે બંધ કરાવતા સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. એસટીએ નાગનાથ ચોકના રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ, વડોદરા, સુરત સહિતના લાંબા અંતરની બસોના સ્ટોપ બંધ કરેલ છે. તેમાં જૂનાગઢ જવા માટે 100 કરતાં ઘડામણ મોંઘું જેવો ઘાટ થાય છે. બસ ભાડા કરતાં રિક્ષા ભાડું ડબલ થાય છે. તેમાં રાત્રિના એકલ દોકલ મહિલા પેસેન્જર હોય ત્યારે સલામતીનો પ્રશ્ન ઊભો થાય છે. આ વિસ્તારના લોકોએ ધારાસભ્ય પાડલિયાને અગાઉ રજૂઆત કરી છે, પરંતુ તેઓએ સહયોગ ન આપતા ના છૂટક્યા વિસ્તારના લોકોએ સહી કરી લેખિતમાં લોકપ્રિય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને રજૂઆત કરી છે. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા.